चलो दोस्तों, હવે ઉદાહરણ નંબર 12 તો એમાં આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 20 સેન્ટીમીટર લંબાઈનું અને કેટલી ત્રિજ્યા 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી નળાકાર જેનું કેન્દ્ર ઉગમ બિંદુ પર સંપર્ક થાય છે, બરોબર ને? આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં x > 0 માટે E = 200 I કેરેટ 200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ અને અહીંયા -200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ છે। તો હવે આપણે અહીંયા શું શોધવાનું છે કે દરેક સપાટી એટલે કે સપાટી 1 અને સપાટી 2 દ્વારા સંકળાયેલું ફ્લક્સ, તો દરેક સપાટી દ્વારા સંકળાયેલ ફ્લક્સ, ચલો છોકરાઓ મારે અહીંયા દરેક સપાટી દ્વારા સંકળાતું ફ્લક્સ શોધવાનું છે, તો હું એના માટે અહીંયા શું કરીશ? તો જો ફ્લક્સ એટલે શું થઈ જશે, તો પહેલા આને નામ આપીએ છીએ ડાબી બાજુની સપાટી L અને આને નામ આપો જમણી બાજુની સપાટી R। તો ડાબી બાજુની સપાટી દ્વારા સંકળાયેલા ફ્લક્સને આપણે કહી દઈએ phi L is equal to E સદિશ ડોટ માઈનસ ડેલ્ટા S સદિશ, કેમ? કારણ કે આનું ક્ષેત્રફળ કઈ બાજુ છે આપણે, તો આ ડેલ્ટા S કઈ દિશામાં? ઋણ x અક્ષની દિશામાં, તો માઈનસ ડેલ્ટા S સદિશ બરોબર। હવે ડેલ્ટા S, તો ડેલ્ટા S નું મૂલ્ય કેટલું થઈ જશે? તો એ ઋણ x અક્ષની દિશામાં છે, અથવા તો આપણે એને આવી ચલો આપણે એને ડેલ્ટા x સદિશ બોલીશું। હવે E ની મૂલ્ય અને દિશા કેટલી? I કેરેટ। અહીંયા પણ ડોટ આનું પણ મૂલ્ય ડેલ્ટા S એટલે કેટલું? પાઈ r સ્ક્વેર। હા, વેરી ગુડ, પાઈ r સ્ક્વેર। દિશા કઈ? તો એની પણ માઈનસ I કેરેટ। માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ। હવે અહીંયા શું આવશે? તો 200 ગુણાકારમાં 3.14 ગુણ્યા 0.05 નો વર્ગ, બરોબર દોસ્તો? માટે આપણને ફ્લક્સ કેટલું મળશે? તો આ બધાનો ગુણાકાર કરવામાં આવે તો 1.57 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલું ફ્લક્સ મળે। ખ્યાલ આવે દોસ્તો? હવે બરાબર, હવે આપણે બી માટે લઈ લઈએ, સોરી હવે આર માટે લઈ લઈએ। તો જમણી બાજુની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ આ phi L મળે। હવે જમણી બાજુની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ, તો જમણી બાજુની સપાટી માટે હવે અહીંયા આગળનું ક્ષેત્રફળ એ પણ ડેલ્ટા S એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, માટે cos કેવા થઈ ગયા? તો cos 0 થઈ ગયા। તો અહીંયા ડાયરેક્ટ આપણે લખી દઈ શકીએ છીએ કે phi L is equal to E into delta S, બરોબર? હવે 200 I કેરેટ, તો અહીંયા આવશે 200 I કેરેટ અને ડેલ્ટા S is equal to પાઈ r I કેરેટ આવે, પાઈ r સ્ક્વેર I કેરેટ। ચલો બધું વ્યવસ્થિત સ્ટેપ વાઇઝ લખીએ તો જોઈ લો, 200 I કેરેટ ડોટ પાઈ r સ્ક્વેર I કેરેટ, બરોબર? માટે phi r દોસ્તો, phi r માટે phi r is equal to 200 ગુણ્યા 3.14 ગુણાકારમાં 0.05 નો સ્ક્વેર, બરોબર? એટલા માટે આપણને જવાબ કેટલો મળશે? તો અહીંયા પણ જવાબ મળશે 1.57 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર, બરોબર દોસ્તો? તો આપણને આટલો જવાબ મળી જાય। ખ્યાલ આવી ગયો? હવે ચાલો, હવે અહીંયા આગળ બીજું બી માં શું શોધવાનું છે એ આપણે જોઈ લઈએ। તો બી માં શોધવા માટે તો જુઓ, બી તો વક્ર સપાટી સાથે સંકળાયેલ ક્ષેત્રફળ,
તો વક્ર સપાટી સાથે સંકળાયેલ ક્ષેત્રફળ વક્ર સપાટી સાથેનું ફ્લક્સ હવે વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ તો વક્ર સપાટીના દરેક બિંદુએ ક્ષેત્રફળ કઈ બાજુ તો બહારની બાજુ બરોબર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ આ બાજુ છે બંને વચ્ચેનો ખૂણો કેવો 90 ડિગ્રી એટલે ફ્લક્સ કેવું થઈ જાય શૂન્ય એવી રીતના અહીંયા આગળ પણ દરેક સપાટીએ સંકળાયેલ ફ્લક્સ ક્ષેત્રફળ કઈ બાજુ બહારની બાજુ એટલે અહીંયાની આ ભાગ પણ લઈ લો કે એનો ખંડ એ ખંડનું ક્ષેત્રફળ બહારની દિશામાં છે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે તો આ બાજુ માટે અહીંયા પણ 90 ડિગ્રી એટલે સંકળાયેલ ફ્લક્સ કેવું શૂન્ય તો વક્ર સપાટીના દરેક બિંદુએ ફ્લક્સ વક્ર phi is equal to E सदिश dot delta S सदिश E delta S cos 90 degree बरोबर तो આપણને phi બરાબર b તો phi બરાબર 0 આ પ્રમાણે મળે ચલો હવે આગળ જઈએ દોસ્તો હવે આગળનું આવે છે c કે વક્ર સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ તો વક્ર સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ સોરી વક્રની નળાકાર સાથે નો કુલ ફ્લક્સ તો નળાકાર સાથેનું કુલ ફ્લક્સ કેટલું છે તો જુઓ તો phi is equal to phi l વત્તા phi r અને આ વક્ર સપાટી જેને આપણે phi dash કહીએ વત્તા phi dash બરોબર ચલો phi l નું મૂલ્ય કેટલું છે 1.57 તો અહીંયા આવી જશે 1.57 વત્તા phi r નું મૂલ્ય 1.57 વત્તા 0 is equal to કેટલા 3.14 આ શું મળ્યું 5 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર બરોબર ચલો હવે નળાકાર દ્વારા ઘેરાતો વિદ્યુતભાર તો નળાકાર સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુતભાર રેડી સમગ્ર નળાકાર चलो दोस्तों હવે સમગ્ર નળાકાર દ્વારા ઘેરાતો વિદ્યુતભાર તો ઘેરાતો વિદ્યુતભાર q is equal to કુલ ફ્લક્સ into એપ્સિલોન 0 કયા સૂત્ર ઉપરથી મેળવ્યું તો phi is equal to q by એપ્સિલોન 0 આ સૂત્ર અહીંયા વાપરી દીધું એટલે આપણે આ પ્રમાણે શોધવાનું છે માટે હવે શું આવશે 3.14 ગુણ્યા એપ્સિલોન 0 ની કિંમત 8.854 ગુણ્યા 10 ની -12 બરોબર હવે આનો ગુણાકાર કરો એટલે કેટલો આવે તો 8 × 24 અને બીજા સંથી ગુણાકાર કરો એટલે મેં કરેલો છે 27.80 જેવો મળે છે ગુણ્યા 10 ની -12 માટે 2.78 ગુણ્યા 10 ની -11 કુલમ બરોબર તો આટલો વિદ્યુતભાર એ સમગ્ર નળાકાર સાથે સંકળાયેલો છે જોઈ લો છોકરા દાખલો ઉદાહરણ નંબર 1.12 કમ્પ્લીટ થઈ ગયો જોઈ લેજો
13. હવે ઉદાહરણ નંબર 1.13 માં આપણને શું કીધેલું છે? તો ઉદાહરણ નંબર 1.13 માં આપણી જોડે એવી વિગત છે કે એક પરમાણુય મોડેલ છે, બરોબર? પ્રારંભિક પરમાણુય મોડેલમાં ઝેરી જેટલો ધન વિદ્યુત ભાર નિયમિત ઘનતા ધરાવતા ઋણ વિદ્યુત ભાર દ્વારા ઘેરાયેલો છે. કેટલી ત્રિજ્યાના? r ત્રિજ્યાના, બરોબર? પરમાણુ સમગ્રપણે તટસ્થ હોય તો r અંતરે કયા? તો r કેપિટલ R ત્રિજ્યા કરતા નાનું હોય ત્યારે અને r કેપિટલ R કરતા મોટું હોય ત્યારે, એટલે અંદર અને બહારના બંને બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધો, બરોબર? તો દોસ્તો આપણને આ પ્રમાણે આપેલું છે, હે? તો હવે આપણે શું કરીશું? તો સોલ્યુશન. મારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર r અંદર, r લેસ દેન r માટે, હે ને? તો પહેલા કુલ કેટલો ધન વિદ્યુત ભાર કેટલો? તો કુલ ધન વિદ્યુત ભાર છે કુલ ધન વિદ્યુત ભાર z, બરોબર? ચલો હવે ઋણ વિદ્યુત ભાર કેટલો હોય? તો પરમાણુ સમગ્રપણે તટસ્થ છે તેથી કુલ ઋણ વિદ્યુત ભાર માઈનસ છે. કુલ ઋણ વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ માઈનસ છે. કેમ? પરમાણુ તટસ્થ હોવાથી. કારણ પરમાણુ કેવો? તટસ્થ હોવાથી. હવે કેટલા વિસ્તારમાં? તો આ ત્રિજ્યાના વિસ્તારમાં શું આવેલો છે? ઋણ વિદ્યુત ભાર, હે ને? તો જો વિદ્યુત ભારની ઋણ વિદ્યુત ભારની ઘનતા ρ હોય તો ઋણ વિદ્યુત ભારની કદ ઘનતા ρ હોય. કારણ કે આ આપણને રકમમાં આપેલું નથી કે માઈનસ z છે, આપણે પરમાણુ તટસ્થ છે એટલે આપણે લઈ લીધો, તો આપણે એને ρ ના સ્વરૂપમાં દર્શાવવાનું રહેશે. તો ρ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કુલ વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર, કારણ કે ρ મારે નિયમિત ઘનતા ρ ની છે. કોની છે? ઋણ વિદ્યુત ભારની છે. નિયમિત ઘનતા ઋણ વિદ્યુત ભારની છે. તો ρ ઇઝ ઇક્વલ ટુ માઈનસ, એટલે કે કુલ ઋણ વિદ્યુત ભાર ભાગ્યા કેટલા કદમાં ઋણ વિદ્યુત ભાર છે? તો 4/3 પાઈ r ક્યુબ, r ત્રિજ્યા કેપિટલ R ત્રિજ્યાના ગોળાના કદમાં ઋણ વિદ્યુત ભાર હોવાથી, બરોબર? ખ્યાલ આવી ગયો? ચલો હવે શું કરીશું? તો r લેસ ધેન r r લેસ ધેન કેપિટલ R માટે વિદ્યુત ક્ષેત્ર. તો r લેસ ધેન છે કેવાથી? કેપિટલ R થી, એટલે બધો ઋણ વિદ્યુત ભાર આવતો નથી, અમુક જ ઋણ વિદ્યુત ભાર આવે છે, અમુક જ ઋણ વિદ્યુત ભાર આવે છે, બરોબર ને? તો ઘેરા તો કુલ વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝેડ વત્તા, હવે કેટલા કદમાં વિદ્યુત ભાર આવેલો છે? ઋણ વિદ્યુત ભાર. તો 4/3 પાઈ સ્મોલ r ક્યુબ કદમાં ઋણ વિદ્યુત ભાર આવેલો છે. તો એની કદ ઘનતા કેટલી? ρ, બરોબર? હવે ρ નું મૂલ્ય મૂકી દો. તો ρ નું મૂલ્ય કેટલું? તો માઈનસ z. તો z વત્તા 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ માઈનસ z છેદમાં 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. ચલો આટલું ઉડી ગયું, બરોબર? ખ્યાલ આવી ગયો? એટલે હવે કુલ વિદ્યુત ભાર કેટલો? તો z માઈનસ z, આ ઋણ નિશાની બહાર આવી ગઈ, અપોન R ક્યુબ છેદમાં કેપિટલ R ક્યુબ. આ કુલ વિદ્યુત ભાર કોના બરાબર મળી? તો સિગ્મા ક્યુ બરાબર મળી. કમ્પ્લીટ દોસ્તો, બરાબર? હવે મારે શું કરવાનું? તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તેથી r ગુણન r ત્રિજ્યા, r લેસ ધેન r ત્રિજ્યા ના
ગોળા સાથેનું ફ્લક્સ. હવે ફ્લક્સ કેટલું થઈ જશે? 5. 5 ઇઝ ઇક્વલ ટુ, તો 5 ઇઝ ઇક્વલ ટુ E સદિશ ડોટ એના ક્ષેત્રફળ એટલે E ઇન્ટુ 4πr². 4πr². બરોબર ને? ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ ડાયરેક્ટલી લીધું. કેમ? કારણ કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળની દિશા કેવી હશે? તો બંને સમાન છે માટે. તો ચાલો હવે પરંતુ 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આની કિંમત અહીંયા મૂકો. સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 4πr². બરોબર? માટે હવે સિગ્મા ક્યુ ની કિંમત મૂકતા જાઓ. તો સિગ્મા ક્યુ જો Z E ને કોમન કાઢી લો. Z E ને કોમન કાઢે તો છેદમાં એપ્સિલોન 0 1 માઇનસ r ક્યુબ અપોન કેપિટલ R ક્યુબ. બરોબર? E ઇન્ટુ 4πr². બરોબર? હવે આને ક્યાં લાવી દો? તો આને અહીંયા નીચે લાવી દો. તો હવે આપણને જવાબમાં શું મળે? તો જુઓ, હવે આટલું ઘૂસી કાઢું છું ફરીથી અહીંયા ઉપરના ભાગમાં. તો ઉપરના અહીંયા અહીંયા છે આપણી જોડે જગ્યા છે, વાપરી અહીંયા. તો જુઓ, E ને સૂત્રનો કરતા તો Z E અપોન 4π એપ્સિલોન 0. 4π હતા આગળ લખી દીધા. r0 r² ને ક્યાં લખું? પાછળ r². 1 માઇનસ r ક્યુબ અપોન કેપિટલ R ક્યુબ. ચલો 1 અપોન r² ને અંદર લઈ જાઓ. તો E ઇઝ ઇક્વલ ટુ ZE છેદમાં 4π એપ્સિલોન 0 1 અપોન r² માઇનસ r અપોન R ક્યુબ. બરોબર? તો આપણને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. ખ્યાલ આવે? તો આ થઈ ગયું અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર. હવે મારે શું કરવાનું? તો r ગ્રેટર ધેન કેપિટલ R હોય તેવા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો r ગ્રેટર ધેન કેપિટલ R હોય તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો ચાલો એ આપણે અહીંયા મેળવીએ. તો જુઓ, અહીંયા જ પૂછવું પડશે. મેળવીએ અહીંયા. બહુ નાનકડો ભાગ છે. B R greater than R માટે વિદ્યુત ક્ષેત્ર. ચલો હવે R greater than R માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે મારે. તો શું કરું? તો પહેલા એનું ફ્લક્સ શોધી લો. તો ફ્લક્સ કેટલું? તો R ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ. તો R ત્રિજ્યા સાથે નું ફ્લક્સ. phi is equal to કેટલા? તો phi is equal to E into 4πr². વેરી ગુડ. બરોબર? કમ્પ્લીટ. હવે આના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત ભાર કેટલો? તો કુલ વિદ્યુત ભાર પ્લસ Z અને માઈનસ Z. પરમાણુ કેવો છે? તટસ્થ છે. માટે બંનેનો સરવાળો કેવો થાય? 0. માટે કુલ વિદ્યુત ભાર 0. R ત્રિજ્યાના ગોળા સાથેનો કુલ વિદ્યુત ભાર. હવે જુઓ, મારે સ્મોલ r એટલે અહીંયા આ સ્મોલ r સ્ક્વેર આવશે. તો સ્મોલ r સાથે એટલે કે સ્મોલ r અંદર ગોળાની, હવે અહીંયા સ્મોલ r ત્રિજ્યાનો ગોળો લઈ લો. તો આ ગોળામાં કુલ વિદ્યુત ભાર કેટલો થઈ જશે? તો ન્યુક્લિયસમાં જેટલો વિદ્યુત ભાર છે એટલો ઋણ વિદ્યુત ભાર છે, એટલે કુલ વિદ્યુત ભાર 0. બરોબર ને? તો સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 માટે
ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે E is equal to 4 pi small r square is sorry E into 4 pi small r square is equal to 0. તો હવે ક્ષેત્રફળ તો શૂન્ય થાય નહીં માટે E is equal to કેવા 0 કારણ કે ક્ષેત્રફળ કેવું 4 pi small r square is not is equal to 0. બરોબર તો જોઈ લો બરોબર તો હું આ ભૂસી કાઢું હવે સેમ વસ્તુ કેપિટલ R ત્રિજ્યાના ગોળા સાથે કે R ઇઝ ઇક્વલ ટુ R હોય ત્યારે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ હવે શોધવાનું કીધું નથી પણ ઘણી બધી રેફરન્સ બુકોમાં આપેલું છે એટલે આપણે શોધી લઈએ R માટે વિદ્યુત ક્ષેત્ર અને ફ્લક્સ બરોબર તો ચલો R ત્રિજ્યાનું ફ્લક્સ R ત્રિજ્યા માટે વિદ્યુત ફ્લક્સ phi is equal to વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ કોનું તો R ત્રિજ્યાના ગોળાનું ક્ષેત્રફળ 4 pi r સ્ક્વેર બરોબર મેં અહીંયા કેમ સ્મોલ r લીધો કારણ કે આપણે બહારની વાત કરતા હતા r ગ્રેટર ધેન કેપિટલ R માટે બરોબર તો r ત્રિજ્યા સાથેનું ફ્લક્સ કેટલું તો આના ગોળા માટેનું ફ્લક્સ phi is equal to E into 4 pi r square બરોબર હવે આના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર તો અંદર ધન વિદ્યુતભાર બહારનો ઋણ વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર શૂન્ય કેમ શૂન્ય કારણ કે પરમાણુ કેવો છે તો તટસ્થ હોવાથી કુલ વિદ્યુતભાર શૂન્ય બરોબર માટે કુલ વિદ્યુતભાર શૂન્ય તો phi is equal to સિગ્મા q upon epsilon 0 સિગ્મા q કેવા તો 0 માટે phi is equal to 0 બરોબર તો હવે આ phi ની કિંમત અહીંયા મૂકી દો એટલે આપણને શું મળે E into 4 pi r square is equal to 0 હવે આ તો શૂન્ય થાય નહીં કેમ કારણ કે એ તો ક્ષેત્રફળ છે બરોબર ક્ષેત્રફળ શૂન્ય હોત તો ગોળો હોત ના હોત માટે શું શૂન્ય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હવે r બરાબર r માટે વિદ્યુત ક્ષેત્ર અને ફ્લક્સ તો r ત્રિજ્યા માટેનું ફ્લક્સ કઈ તો આના જ પ્રમાણે E into ક્ષેત્રફળ કોનું તો r ત્રિજ્યાના ગોળાનું તો 4 pi r square કમ્પ્લીટ ચલો હવે આના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર પણ કેવો તો સિગ્મા q upon phi is equal to સિગ્મા q upon epsilon 0 પરંતુ સિગ્મા q is equal to કેવા 0 કેમ કારણ કે પરમાણુ તટસ્થ છે માટે E into 4 pi r square is equal to 0 માટે E is equal to 0 કારણ કેવું કારણ કે 4 pi r square is not is equal to 0 કમ્પ્લીટ બરોબર તો જોઈ લો છોકરાઓ ઉદાહરણ નંબર 1.10 બધાને આમાં બહુ વધારે પ્રોબ્લેમ પડે છે એટલે ધ્યાનથી જોજો હા આ ધ્યાનથી જોજો બહુ પ્રોબ્લેમ પડે છે લાસ્ટ સુધી એમ જ કે છે સર આ ક્વેરી છે સર આ ક્વેરી છે સર આ ક્વેરી છે બરોબર તો ખાસ કરીને જોજો આ